જે દેવો માટે યજ્ઞ કરવાનો હતો એમાં અમુક આહુતિ સ્વાહા સ્વાહા આ મંત્ર બોલ્યા પછી આપવામાં આવે છે ને, એ આહુતિઓ એને દૈત્યોના નામ પર આપી છે ને આ ઇન્દ્રને ખબર પડી છે અને ઇન્દ્રએ એનો વધ કર્યો છે. આમ ઇન્દ્રને બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું છે. હા, અને આ બ્રહ્મ હત્યાનું પાપ છે એ ઇન્દ્રને જ્યારે લાગ્યું છે ત્યારે ઇન્દ્રના આ પાપને બ્રહ્મદેવ દ્વારા વિભાગ પાડવામાં આવ્યા છે. આ બ્રહ્મ હત્યાના પાપના 4 ભાગ પાડવામાં આવ્યા છે. એક જળને આપવામાં આવ્યું છે, એક ભાગ, બીજો ભાગ આપવામાં આવ્યો છે બ્રહ્મ હત્યાનો પૃથ્વીને, ત્રીજો ભાગ આપવામાં આવ્યો છે વૃક્ષને અને ચોથો ભાગ આપવામાં આવ્યો છે સ્ત્રીઓને. આ જળમાં ફીણ તરીકે ઇન્દ્રનું આ જે બ્રહ્મ હત્યાનું પાપ છે તે આપણે જે ફીણ જોઈએ છે ને નદીઓમાં, તે બ્રહ્મ હત્યાના પાપ રૂપે છે. અહીંયા પૃથ્વી ઉપર જે ઉષર ભૂમિ છે જ્યાં બીજ નથી ઉગતા એ ઇન્દ્રનું બ્રહ્મ હત્યાનું પાપ વાળી ભૂમિ છે. વૃક્ષ જેમાં ગુંદર નીકળે છે, જાડો પદાર્થ નીકળે છે, એ વૃક્ષને બ્રહ્મ હત્યાનું પાપ આપવામાં આવ્યું છે ઇન્દ્ર તરફથી. અને સ્ત્રીઓ જે રજો ધર્મમાં રજસ્વલા થાય છે એ બહેનોનો આ એક દિવસ 4 દિવસનો જે દિવસ હોય છે તે બ્રહ્મ હત્યાના કારણે હોય છે.